નમસ્કાર મિત્રો, જેપી નોલેજ ગુરુમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ગુજરાતી સાહિત્યના મહત્ત્વના પ્રશ્નો જે આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. 1. નમીએ તુજને કાવ્યના કવિ કોણ છે? સ્નેહ રશ્મિ. 2. સૂર્ય ઉગે તે પહેલાં પૂર્વમાં આછું અજવાળું થવા માંડે તે સમય. પરોઢ. 3. બોલીને કરેલી તકરાર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. વાદ. 4. ચાંદલો ગમે કાવ્યના કવિ કોણ છે? જયંત શુક્લ. 5. કનસલામાંથી બાજરીના દાણા કાઢી લીધા પછી રહેતા ફોતરા. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ઢૂંઢા અથવા તો ઢૂસા. 6. સિંહની ગર્જના કે ત્રાડ માટે એક શબ્દ આપો. ડનક. 7. હું છું ખાકી બાઓ કાવ્યના લેખક કોણ છે? નરોત્તમ વારંદ. 8. કંઈ સારું કરવાથી અપાતી શાબાશી. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. સડપાવ. 9. કંઈ એકલા ખવાય ના લેખક કોણ છે? મોહનભાઈ પટેલ. 10. ઇસ્માઇલ નામનું પાત્ર કઈ વાર્તાનું છે? કંઈ એકલા ખવાય. 11. ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. કૂબો. 12. જન્મદિનની ઉજવણી ગદ્યના લેખક કોણ છે? હર્ષદ ત્રિવેદી. 13. ફાગણીયો લહેરાયો કાવ્યના કવિ કોણ છે? નટુભાઈ બરાનપુરિયા. 14. બકરી બહેન વાર્તાના લેખક કોણ છે? જુગતરામ દવે. 15. બતકનું બચ્ચું વાર્તાના લેખક કોણ છે? ધીરુબેન પટેલ. 16. છોટા જાદુગર કાવ્યના કવિ કોણ છે? મહેન્દ્રભાઈ જોશી. 17. વાવાઝોડું વાર્તાના લેખક કોણ છે? યશવંત કડીકર. 18. ધમાચકડી કાવ્યના કવિ કોણ છે? નીતા રામૈયા. 19. રાતા ફૂલના લેખક કોણ છે? ઝવેરચંદ મેઘાણી. 20. ઠંડી કાવ્યના કવિ કોણ છે? કૃષ્ણદેવ. 21. શેખ અબ્દુલ્લા કઈ કૃતિનું પાત્ર છે? સાચી હજ. 22. આંખ વાળી લેવી રૂઢિપ્રયોગનો અર્થ આપો. દુઃખી હૃદયે વિદાય લેવી. 23. ખાતર પડવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. ચોરી થવી. 24. આંખ ફરી જવી રૂઢિપ્રયોગનો અર્થ આપો. ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરવી. 25. ચાર પાયાવાળું એક જાતનું આસન શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. બાજટ. 26. મરઘાના માથા પરની કલગી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. માંજર. 27. તુલ મોહનનું પાત્ર શામાં આવે છે? કલાકારની ભૂલ. 28. પત્ર લખવાના મજાના લેખક કોણ છે? ઈશ્વર પરમાર. 29. હું તો પૂછું કાવ્યના કવિ કોણ છે? સુંદરમ. 30. મૂરખના સરદારો ગદ્ય પાઠના લેખક કોણ છે? જ્યોતિન્દ્ર દવે. 31. ઝડતી લેવડાવી રૂઢિપ્રયોગનો અર્થ આપો. જાય કે તપાસ કરાવી. 32. બાળ નરેન્દ્ર ગદ્યના લેખક કોણ છે? ડૉક્ટર કનૈયાલાલ ભટ્ટ.
33 તારક અને દગીચીનું પાત્ર કયા ગદ્ય પાઠમાંથી લેવામાં આવ્યું છે? 12 નરેન્દ્ર. 34 પંખીઓને પાણી પાયું. 12 વાર્તાના લેખક કોણ છે? કરશનદાસ લુહાર. 35 સાદ કરે છે કાવ્યના કવિ કોણ છે? પ્રહલાદ પારેખ. 36 અમારા બા તરીકે કોણ ઓળખાય છે? કસ્તુરબા. 27 કસ્તુરબાનો જન્મ ક્યાં થયો હતો? પોરબંદર, એપ્રિલ 1869ના રોજ. 38 કસ્તુરબાના પિતાનું નામ શું હતું? ગોકુલ દાસ. 39 કસ્તુરબાના માતાનું નામ શું હતું? વ્રજ કુંવર. 40 સોનેરી પંખી 12 વાર્તાના લેખક કોણ છે? શ્રદ્ધા ત્રિવેદી. 41 વેલજીની દીકરી વાર્તાના લેખક કોણ છે? માવજી મહેશ્વરી. 42 જીવરાજનું પાત્ર કઈ કૃતિમાં આવે છે? વેલજીની દીકરી. 43 પર્વત તારા પ્રાર્થના ગીતના કવિ કોણ છે? સુરેશ દલાલ. 44 મહેનતનો રોટલો બોધકથાના લેખક કોણ છે? પન્નાલાલ પટેલ. 45 સુંદર સુંદર પ્રકૃતિ ગીતના કવિ કોણ છે? ધર્મેન્દ્ર માસ્તર. 46 ધર્મેન્દ્ર માસ્તરનું તખલ્લુસ કયું છે? મધુરમ. 47 શરદીના પ્રતાપે હાસ્ય વાર્તાના લેખક કોણ છે? જ્યોતિન્દ્ર દવે. 48 રેતીની રોટલી પુસ્તકના લેખક કોણ છે? જ્યોતિન્દ્ર દવે. 49 નર્મદા મૈયા પ્રવાસ વર્ણનના લેખક કોણ છે? રમણલાલ સોની. 50 જે આપણને નર્મ એટલે કે આનંદ આપે તે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. નર્મદા. 51 નદી માટે લોકમાતા શબ્દ પ્રયોગ કોને પ્રચલિત કર્યો છે? કાકા સાહેબ કાલેલકર. 52 નર્મદા કિનારે આવેલું પ્રાચીન તીર્થ કયું છે? શુક્લ તીર્થ. 53 અલ્લક દલ્લક કાવ્યના કવિ કોણ છે? બાલમુકુંદ દવે. 54 અલ્લક દલ્લક કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે? ઉર્મી ગીત. 55 અલ્લક દલ્લક કાવ્યનો મુખ્ય વિષય કયો છે? રાસલીલા પ્રસંગ. 56 ઉર તનાવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. દિલ ખેંચાવું. 57 ચરણોમાં કાવ્યના કવિ કોણ છે? જોસેફ મેકવાન. 58 કદર લોકકથાનો સાહિત્ય પ્રકાર કયો છે અથવા તો સાહિત્યકાર કોણ છે? દોલત ભટ્ટ. 59 કદર લોકકથામાં કયા ગામની કથા વર્ણવવામાં આવી છે? ગરની ગામ, જે અમરેલી જિલ્લામાં આવેલું છે. 60 ગરની ગામ કઈ નદી કાંઠે આવેલું છે? કરણુકી. 61 વાલો કેસરિયો અને રગોબા પાત્ર કઈ કૃતિમાં આવે છે? કદર. 62 વાલો કેસરિયો શાનો ધંધો કરતો હતો? ઘોડો વેચવાનો અને લેવાનો. 63 માથે ચારે હાથ હોવા રૂઢિપ્રયોગનો અર્થ આપો. રહેમ દ્રષ્ટિ હોવી. 64 ભૂલની સજાનો સાહિત્ય પ્રકાર કયો છે? નાટિકા. 65 ભૂલની સજાના લેખક કોણ છે? પ્રકાશ લાલા. 66 ભૂલની સજામાં કોના જીવનના પ્રસંગ આપ્યા છે? અબ્રાહમ લિંકન. 67 હિંડોળાનો સાહિત્ય પ્રકાર
કયું છે? લોકગીત. 68. હિંડોળા લોકગીતમાં શેનું વર્ણન કરવામાં આવ્યું છે? કૃષ્ણ. 69. અપંગના ઓજસ ગદ્ય પાઠના લેખક કોણ છે? કુમારપાળ દેસાઈ. 70. મોંમાં આગ્રા નાખવા રૂઢિપ્રયોગનો અર્થ આપો. ખૂબ આશ્ચર્ય પામવું. 71. ભારત રત્ન ડૉક્ટર આંબેડકરના લેખક કોણ છે? હાસ્યદા પંડ્યા. 72. ધ પ્રોબ્લેમ ઓફ રૂપી એન્ડ બુદ્ધ એન્ડ ઇઝમના લેખક કોણ છે? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. 73. ઉડે રે ગુલાલ કાવ્યના કવિ કોણ છે? નટવર પટેલ. 74. અભિનંદન કાવ્યના કવિ કોણ છે? ભાગ્યેશ ઝા. 75. અભિનંદન કાવ્યનો મુખ્ય વિષય કયો છે? ગુજરાતની ગરિમા. 76. મૂલ્યવાન ભેટ પાઠના અનુવાદક કોણ છે? જ્યોતિબહેન ગાંધી. 77. મૂલ્યવાન ભેટ પાઠ શામાંથી લેવામાં આવ્યો છે? ચીન દેશની એક વાર્તા પરથી. 78. અમે બાંધવો સરદારના ગીતના કવિ કોણ છે? ઉષા ઉપાધ્યાય. 79. અમે બાંધવો સરદારના ગીતનો પ્રકાર કયો છે? શૌર્ય ગીત. 80. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ક્યાં આવેલી છે? ગાંધીનગર. 81. GCERTનું પૂરું નામ શું છે? ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. 82. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનું ધ્યેય વાક્ય કયું છે? તમસોમાં જ્યોતિર્ગમય. 83. તમસોમાં જ્યોતિર્ગમય કયા ઉપનિષદનું વાક્ય છે? બૃહદારણ્યક ઉપનિષદ. 84. પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલી મૂળભૂત ફરજો ભારતના કયા સંવિધાનમાંથી લેવામાં આવી છે? ભારતનું સંવિધાન 51 ક. આ વિડીયોની PDF નીચે ડિસ્ક્રિપ્શન લિંક આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ચાલો નવા વિડીયો સાથે ફરી મળીશું. આભાર.